અમરેલીના બાબરાના ફુલઝર ગામમાં 2 દિવસ પહેલા એક જૂથ અથડામણનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ન જેવી બાબતે 2 જૂથ આમને સામને આવી ગયા અને એકાબીજા ઉપર મારવા લાગ્યા હતા અને તેમજ આ સમગ્ર ઘટનાને લઈ અને હવે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેની વાત કરવાની છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જ્યોતિકા પંડ્યા। અમરેલીમાંથી થોડાક સમયથી એવા કિસ્સાઓ સામે આવે છે જેમાં તંત્ર અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠતા હોય છે, ત્યારે ફરી એકવાર 2 દિવસ પહેલા 2 જૂથ વચ્ચે અથડામણ થતા લોકોએ એકબીજાની આમને સામને આવતા મારી દેવા પડ્યા છે। ન જેવી બાબતે સાવ એટલે સાવ એક બાવાજી છે, તેમના લગ્નનો પ્રસંગ હતો ને તેમાં એક ટ્રેક્ટરવાળાએ તે ઘોડીને અડાડતા જે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને અથડામણમાં હરદીપ વાળા નામકના યુવકે આ બોલાચાલી થતા તરત જ જે ટ્રેક્ટર ચાલક છે તેને એક લાફો મારી દીધો હતો। ત્યારે લાફો મારતા જે ટ્રેક્ટર ચાલક છે તે પણ ત્યાંથી ઉશ્કેરાયો હતો અને તેમજ જે જૂથ છે બંને તેની વચ્ચે અથડામણ થવાની ચાલુ થઈ હતી। ત્યારે થોડાક સમય પછી રાતે તે પ્રસંગ પતતા જે ટ્રેક્ટર ચાલક છે તે તેના સમાજના લોકોને લઈ અને આવે છે અને તેમજ તેમની સામે બોલવાનું ચાલુ કરે છે। બોલાચાલીમાંથી વાત હાથાપાઈ સુધી પહોંચે છે અને તેમજ જે આ હરદીપ વાળા છે તેમાંથી એક જે યુવક છે તેની સાથે આવનાર તેને ક્રેટા ગાડી લઈ અને તેમને સબક શીખવાડવા અને લોકોને ભગાડવા માટે તેમની ઉપર ચડાવી દે છે અને તેમજ આ સમગ્ર ઘટનામાં એક યુવક છે તેનું મોત નીપજ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈ અને શું કહી રહ્યા છે અમરેલી જિલ્લાના બાબરા પોલીસ અધિકારી, તેમને સાંભળીએ। બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલઝર ગામમાં દેવગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયેન્દ્રભાઈનું ફુલેકું નીકળેલું। એમના દીકરાના લગ્નના ફુલેકામાં સાથે હરદીપભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી લઈને ફુલેકામાં હાજર હોય એ દરમિયાન રઘુભાઈ ગોકુળભાઈ બદમાણીના દીકરા સાગરભાઈ પોતાનું ટ્રેક્ટર લઈને પોતાના ઘર તરફ જતા હોય અને હરદીપ વાળાની ઘોડીને અડી જતા માથાકૂટ થયેલી અને હરદીપ વાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ મારે। આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજનોને વાત કરતા તેમના દ્વારા લોકો ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા અને ઠપકો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુર વાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા 2 લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્ર વાળા કે જે દેવળિયા ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઇક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી, જેમને સારવાર હેઠળ મોત થયેલું। ત્યારબાદ અન્ય હરદીપના સગાવાલા નાગરાજ, દેવકુભાઈ અને ઇન્દ્રજીત, ગભરુભાઈ તમામ દ્વારા જે સાગર, એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી, પાઇપ, પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી। આ બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો 307નો તથા અન્ય કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ ઉપરાંત સામે હરદીપ દેવકુભાઈ વાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુ વાળા અને ભાઈ નાગરાજ વાળાને આ જ બનાવ દરમિયાન એમના પર જીવલેણ પ્રાણઘાતક હથિયારો વડે 50થી પણ વધારે લોકો દ્વારા જે સાગર પદવાણી અને એમના પિતાજી અને જે ટોળું ધસી આવેલ એમને જીવલેણ હુમલો કરેલ, તો તેમને પણ ફ્રેક્ચર થયેલ છે અને એમના પિતાજીને કે એમના ભાઈને શરીરે નાની મોટી ઈજાઓ થઈ છે, જેની બાબરા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 109 અને રાયોટિંગ 323। આપણે સાંભળ્યા હતા બાબરાના ફુલજડી ગામના અધિકારી, જેમણે સમગ્ર ઘટનાને લઈ અને ભેદ ઉકેલ્યો છે અને તેમજ બંને પક્ષ છે તેમની ઉપર હત્યાના ગુનાના પ્રયાસ નોંધવામાં આવ્યા છે અને તેમજ જે કાર્યવાહી છે તેને આગળ વધારી અને વધુ તપાસ તે હાથ ધરવામાં આવી છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈ અને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।